નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જેતપુર નજીકમાં શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર રૂરલ એલસીબી અને એસઓજી ટીમે ઝડપી લઈને તપાસ કરતા તેમાંથી 5400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો હતો, જે પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળયુક્ત હોવાનું જાણતા આ દૂધનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસે સુરેન્દ્રનગરના થાનામાં રહેતા ટેન્કરના ચાલકની અટકાયત કરી છે અને પ્રાથમિક તપાસમાં જૂનાગઢમાં ચાંપોદરમાં આવેલી ડેરીમાંથી આ દૂધનો જથ્થો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાની ડેરીમાં પહોંચાડવામાં આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ ઉપરાંત છેલ્લા 6 માસથી આ કારસ્તાન ચાલતું હતું અને સૌરાષ્ટ્રના ઉપરાંત અમદાવાદ, મહેસાણા સહિતના સ્થળોએ આ દૂધની સપ્લાય થતી હોવાનું માલુમ પડ્યું છે અને હાલ પોલીસ દ્વારા દૂધનું સેમ્પલ પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।